કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 17 સપ્ટેમ્બર અને આજે છે મંગળવાર અને આજે છે ગણેશ વિસર્જન. આજે છે આનંદ ચૌદશી. તો આજે તો બધાને મોજ પડી જવાની છે. આજે તો રાસ ગરબા, ડીજે, ડાન્સ ને એવું જ થવાનું છે. તો કોમેન્ટ કરો કોને કોને આ રીતના બધું ગણેશ વિસર્જન વધારે ગમે છે, એમાં રાસ ગરબા લેવા ગમે છે, તમે કોમેન્ટ કરો. અને અત્યારની વેધરની વાત કરું ને તો જો મસ્ત સનલાઇટ વાળું છે. हमारा तड़को बहुत पड़े છે અને इस इंसान को देखो बालकनी में आके सो गए. તો છે એવું બધું છે. કેમ બાલ્કનીમાં સુતા છો? મસ્ત ઠંડા પવન આવે છે. એ કીડી હોત ને ધ્યાન રાખજો, કવડી જાય. એના ભાગની સીટી પીએ પીસે હોતા છે. તો છે એવું બધું છે. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 1:45 થયા છે અને બંનેની હાલત તમે કોઈને મોઢા જોવો ને તો આવું ઓહો ક્યારે સારું થાય એમ થાય છે. હવે એવા ઘણા ખરા મને એમ કાંઈ વાંધો નથી. આ છે ને માથું એટલું દુખે શરદીના લીધે અને નાકના શ્વાસ નથી લેવાતો હસડ્યો એવું થાય છે. અને એને છે ને આજે ને આમ તો આવે ને કાલની એને દવા જ નથી લીધી બરાબર. પણ મને તાવ નથી અત્યારે તાવ છે. એ તમને એવું લાગે કારણ કે તમારા હાથે ગરમ જ છે અને તમને એવું લાગે. મારો કઈ ગરમ નથી, મને શરદી વાળી મોટી ગઈ, મને નાક બસ થોડી કુદરત આવે. મારે એ જ છે, માથું દુખે છે એટલે ઘડી કામ તપી જાય છે, બાકી બીજું કઈ વાંધો નથી હવે. પણ હું એમ કહું છું આપણે જરી કામ થયું છે હજી આપણે હા થઈ ગયા તો પછી બિચારા ઘણા ખરા તો કેટલા હોસ્પિટલના ધક્કા ખાતા હોય છે. એ લોકોને કેવું થતું છે જસ્ટ વિચારીને એમ થાય છે. અને ઘણા ખરા પાસે તો પૈસા ન હોય એમને ઈ હોસ્પિટલ નો જાવ હોય ને એટલે થોડું ઘણું થયું હોય એને તાત્કાલિક કરી સારું કરી નાખો. હા, એ વાત છે. પણ આમ વિચાર આમાંથી જ વધે. તમે એમ કહો દવા નથી એટલે સારું થઈ જાય 3 દિવસથી તને આવું આવી રીતે તો છે જ. તમે 3 દિવસ સુધી કાંઈ કરો જ નહીં એટલે આવે 1 દિવસ એટલે 2 દિવસ દવા પીધી જ છે ને તમે તાર ન પીધી હોય તેમ થાય. તમને સારું છું તમે દવા પીવો છો બરોબર, મારી પેલા તમે બીમાર છો જ ને, હજી તમને સારું છું છે દવા લીધી તોય સારું થઈ જ ગયું છે, એટલું બધું નથી. હા તો હું એ જ કહું મને સારું થઈ ગયું છે, પણ ખાલી શું કીધું નાક બંધ છે ને માથું દુખે છે. આવે છે ઈ તો બોલ. તાવ નથી આવતો, ક્યારેક ક્યારેક છે ને ઠંડી ચડી જાય છે, બાકી બીજું કઈ નથી. આ ઠંડી ચડી જાય છે એટલે તાવ ચડી જાય, બીજું કઈ. હા તો ઈ જ છે, હું ઈ જ કહું છું. તેમાં હોય ને દવા લે, હવે 1 દિવસમાં સારું થઈ જાય. હવે તો પેલા 3 દિવસથી કેસો તો હું ઈ જ કહું છું તમે 4 દિવસથી લીધી જ દવા તો હજી તમને સારું થયું. મોરલ ઓફ ધ સ્ટોરી ઈ છે. આ તો કાઈ નહીં દવા એ રહી ગઈ છે પણ મારી દવા નથી. અને હા, અને એ પણ કોમેન્ટ કરજો કે મારી જેમ કોણ દવાનું ચોર છે, આમ હકાવી જ લે એટલે હું હાવ ચોર નથી, મેં પીધી છે દવા પણ હવે એવું છે તો તમે કોમેન્ટ કરજો. મારા ભાવનાબેન મમ્મી છે એ તે બહુ આવી રીતના છે, જડદારા દવાખાને જાય જ નહીં, મારું પણ જો એવું જ છે. તો હું કહું છું હાલો ને આપણે ઓલું ટિકટોક રમવી, આપણે કહી દઉં ચૂન ચોકડી રમવી, જે થોડુંક મન ડાયવર્ટ થયું હોય. ઈ નો રમવું તો ઓલું બીજું કંઈક તમે લાવ્યા છો ને ઈ રમી નાખે આમ નામ. કે આજ તો આનંદ ચૌદશ છે તો બધા અનંત ચૌદશ કહેવાય કે આનંદ ચૌદશ કહેવાય? શું કહેવાય? અનંત કે આનંદ? અનંત ચતુર્દશી. બરોબર. તો હું કેમ આનંદ બોલતી હશું? આનંદ તને કહેવાય? અનંત ચતુર્દશી. ઓકે, અનંત ચતુર્દશી કહેવાય. બરોબર છે. તો આજે તો શરીરમાં તો બધો વિસર્જનનો એવો કાર્યક્રમ છે, ત્યાં તો ડીજે ને ગરબા, રાસ ગરબા છે. રાસ ગરબામાં એટલો હા એટલે આઈ થિંક 3-4 વાગે ચાલુ થાય એવું કંઈક છે ને સાંજે ત્યાં જ જમવાનું છે. તો આપણે થોડાક મોડા જવું, બહુ વહેલું નથી જવું, કારણ કે આ નથી આપણે કંઈ રાસ ગરબા લેવા, કંઈ નથી આપણે ડિસ્કો બિસ્કો કરવું. જો કે ડિસ્કો તો હું આમે નથી કરતી કોઈ દિવસ. રાસ ગરબા લેવા હોય તો એકાદો રાઉન્ડ લઈ આવીએ. આપણે તો કંઈ શોખ છે નહીં એટલો બધો, તો આપણે થોડાક મોડા જવું એટલે થોડુંક જોઈ લેવું. ને જો જઈશ ને તો થોડોક જરૂર વિડીયો લઈશ. અત્યારે જો મિસ્ટર હા પાડે ને તો આપણે ગેમ રમી રાખીએ. હે હાલો તો આપણી પાસે છે ને 2 ગેમ છે. આ છે ટિક ટેક ટો, ચૂન ચોકડી વાળી ગેમ છે. આ ગેમ છે શું કહેવાય મને નથી ખોલી રહી ને કે. અને આ બીજી ગેમ છે, આને શું કહેવાય મને નથી ખબર. રમાય કેમ એ ખબર, તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો. અને આ બંને છે લાકડાની જ છે. બતાવી પડે ને આમાં બતાવું. તો એમાં છે ને આવી ઝીણી ઝીણી કુકડી આવે છે અને આવું બોર્ડ આવે છે. હવે આને કેવી રીતે રમવાની તમને ખબર છે, પણ આને કઈ ગેમ કહેવાય એ નથી ખબર. અને આ છે ટિક ટેક ટો અને એના પાસા છે આપણે આવડાવ્યા. તો કોમેન્ટ કરો બેમાંથી કઈ ગેમ તમે રમી છે, ચૂન ચોકડી રમી છે કે નહીં, જરા કોમેન્ટ કરજો. આ તો ચેસ જેવું નથી લાગતું?
પહેલા છે ને આપણે ટિક ટેક તો રમી નાખી. આમાં છે ને બહુ નહીં વાર લાગે ટિક ટેક ટોમાં, પણ આમાં છે ને બહુ વાર લાગે. અને આ એક વાત કરે બધી ગેમમાં છે ને રોનક જ જીતે છે. હી ઇઝ વેરી વેરી સ્માર્ટ, મોર ધેન મી. તો તમે સ્માર્ટ બનો. મારે બનવું છે તમે જીતવા દેતા હોય તો હું સ્માર્ટ જ છું. તો જો આપણી આ ગેમ થઈ ગઈ છે. હવે ચાલો જોઈએ who will win. હાલ પહેલા તમારી વાત. લાકડું ફૂલી ગયું છે વરસાદનું. તો કાળા મોટા કરવા પડશે ને. હું આ મારું બનાવતી હતી હું. 3 વાર રમશું. હાલો કોણ જીતે? એકવાર તમે જીતી ગયા. હાલો તમે જીતો તમારા વાર. લ્યો. લા લા હા ऐसा क्यों हो? બીજી વાર એમ નો થાય તો ચાઈથી નહીં કે નહીં ભલે બિચારી એકવાર તો રાધિકા જીતતી. ગેમ में नो વિશે इतने चल आओ तो मुंह आलू से पहला આ તો વાત તો મોટી હોય તો તો यस શું છે કોઈ જીતું નહીં. ભલે ને કોઈ જીતું તો નહીં. મારી કોકરીઓ કેમ લઈ જાવ છો? હાલો છેલ્લી ગેમ રમી લીધી. જે છેલ્લે આ ગેમમાં જે જીતું ને એ જીત્યું બરાબર, એની જીત થઈ એમ. ના તો બે વાર ઈ બે વાર એ કઈ કાઉન્ટ નહીં ગણાય. આમાં જે જીતા ઈ જ ગણાય છેલ્લે. હા अब तो नहीं जीतने दूंगी मैं. ओह शिट यार. अब ये कैसे कर लेते हो? मुझे भी सिखाओ ऐसे ट्रिक. दिमाग चाहिए उसके लिए डी मा ग. जो मेरे पास नहीं है वैसे ही कहना चाहते हो ना. आपके पास है मेरे क्या दिमाग खा गया है मेरा मकान. इसे कहते हैं यादा. यादा. तो कोई बात नहीं. अब हम ये गेम नहीं खेलने वाले. ये तो बहुत इजी है और इसमें हर बार जो कि इसमें भी हर बार रौनक ही जीतता है. हमें भी कुछ ट्रिक दो जैसे हम भी जीत सके. हाथे सीखी लेवा. इसमें थोड़ी ट्रिक तो आपको टिप्स एंड ट्रिक. લોકો દુશ્મન નહીં આપે તમે વાઈફ ને નહીં આપો એટલે ના ના આપણે થોડી મારા જીતવું છે. હેમાં આ ગેમ કેમ રમવાની કયો આવે તો જો આમાં છે ને આની જેમ જ પાસા હોય છે. આમાં બધા સફેદ છે અને આ બાજુ બધા બ્લુ છે. હવે રોનક કહે કેમ રમવાનું એમ કયો. તમને એમ કેમ સમજાવું? એમ કેમ એવું હોય સમજાવું? કામ હોય હા પછી આ અમારે તમારે એમ થોડું કહેવાય ને. તો પછી મારે કેમ હમણાં આ સમજાવું? ધારો કે આ કૂતરી કૂતરી ગઈ છે. આવું કે તાવ મગજમાં ચડી ગયો છે. આ કુકરી છે ને હા. ક્રોસમાં જ ચાલે છે. આમ ચાલીએ કે આમ ચાલે કે ઊભી નો હાલે એમ જ બરોબર છે કે નહીં? હા. બરોબર. અને પહેલી વાર જો સફેદ કુકરી છે એ આગળ આમ જાય ક્રોસમાં હાલે છે. આ કુકરીને મારી દે છે તો આ કુકરી નીકળી જાય અને એની જગ્યાએ આપણી હતી કુકરી આવી ગઈ. દર વખતે એક જ સ્ટેપ ચાલીએ કે અને છેક અહીંયા પોગી જાય ને કુકરી પછી આ કુકરી છે ને આગળ પાછળ બંને સાઈડ હાલીએ કે ત્યાં સુધી એક જ સાઈડ હાલશે. આ કુકરી અહીંયા પહોંચી ગઈ અને પછી આગળ પાછળ બંને ચાલીએ કે ત્યાં સુધી ન ચાલીએ કે બરોબર છે. રેડી ને? અને જેની પેલા કુકરી પૂરી થઈ જાય ઈ જીતે એમ. તો ચાલો અમે છે ને ટાઈમ સ્પ્લેસ મૂકી દેવી છે અને જોઈએ આમાં આ ગેમમાં કોણ જીતે છે. હવે તો હું જીતાડીને જ બતાવીશ. દેખો રોનક જીત ગયા હે. એમને હાથે ખોટે આપણે કેટલી વાર રમીશું. હાથે ખોટે એકવાર તો ન થાય કે આ વખતે રાધિકા જીતવા દો. ગેમમાં એવું ન થાય. ગેમમાં તો એમ જ થાય જીતવાનું જ છે. એમ થોડું ક્યારેક આમ થાય કે અમને ખુશી થાય કે અમે જીતવી એમ. કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ ફરીથી એવું કંઈક કરશો ને મને એવું દયા આવશે થોડી તો વળી કદાચ તમને અત્યાર સુધી હવે શું આવે તો જીતો ને તમને આપશો ઓપ્શન તો પછી તમે તો જીતો મને છે એ ને ટિક ટેક કરતા આ વધારે ગમે. આપણે વધારે આ ફટાફટ પૂરી થઈ જાય છે આ ગેમ ટિકટોક. તો પૂરી જ થઈ જાય ને હા, વેલા એમ થોડી વાર અહીંયા કઈ લાગે જાજો છે. હાલવાનું હોય એટલે તે પાછી રમવી છે.
ના રે ના, ખોટી તારી બેઇજ્જતી થાય એવું ન કરે ને વારે વારે. મેરી પણ એમ નથી દર વખતે શું કે કોશિશ કરને વાલો की हार नहीं होती હા તે કે એવું કહે તો પછી દરિયા से नौका पार नहीं होती પેલા શીખે જાય તો कोशिश करने वालों की हार नहीं होती नो છે નથી દરિયા મોજાને દરિયાથી નૌકા પાર નહીં થતી કેવું કહેવત છે મને ક્યાં ખબર છે. कोशिश करने वालों की कभी हार नहीं होती नौका ગાઈસ તમને આ કોમેન્ટ સોરી આ કોમેન્ટ આવડી જશે આ કહેવત ખબર હોય ને બહુ ફેમસ છે અમિતાભ બચ્ચનના પપ્પાએ લખી છે હરિચંદ્રાય બચ્ચનની પણ મને યાદ નથી એની કવિતા છે આ ભૂલાઈ ગયું કોમેન્ટર બધા હા કે કોમેન્ટ કરજો કે કહેવત શું છે એમ અને કોક આને છે ને સારી સલાહ આપો. ચાલો ચાલો બાય બાય ફરી દવાઈ મળીશું નેક્સ્ટ બવાઈ ટાઈમ તો જો પોણા 8 થયા છે ને આપણે ઘર તરફ જઈએ છીએ અને આજે આનંદ ચૌદશના ચાંદાવામાં જો કેટલા મસ્ત દેખાય છે આજે એટલા મસ્ત છે તો કાલે પૂનમના દિવસે તો એનાથી પણ વધારે મસ્ત હશે. તો જો આપણે ઘરે પહોંચવા આવી ગયા છે અને આઈ હોપ કે ઘરે કોઈ તાળું ન માર્યું હોય ને ઘરે પાછું ઈંડોળે બેસવું પડશે. ચાલો તો જો અત્યારે પોણા 8 થઈ ગયા છે આપણે ઘરે આવ્યા છે વાડીએથી જમીને આપણે વહી આવ્યા છે ઘરે વાડીએથી કે વાડીમાંથી વાડીમાંથી જમીન એટલે આપણે સોસાયટીની વાડી હતી એમાં જમણવાર છે એમાં જમીન વહી આવ્યા છે. જમવામાં તો ખીચડી 2 રીંગણના શાક હતા એટલે એક જ રે મતલબ જૈન અને વિધાઉટ જૈન એટલે રીંગણના શાક પછી શું હતું ખીચડી પાપડ છાશ એવું બધું એમ. હું જમવા નથી ગયો તો મને ખબર તમને બોલ. ખબર હોય ને એ બધું હતું અને પ્લસ કે જે રીંગણા ન ખાતા હોય ને ટમેટાનું શાક આપે છે. તમે જાઓ તો રીંગણ ન ખાવું હોય ને તમારે એમ કહેવાનું કે રીંગણનું શાક નથી ખાતો એટલે તો તમને ટમેટાનું શાક પાછળ રસોડામાંથી લઈને આપશે તમને સેવ ટમેટાનું શાક છે. હાલશે એમ તો પછી તમને રીંગણનું જ આપશે. તમારે સેવ ટમેટાનું ખાવું હોય ને તો એમ કહેવાનું કે હું સેવ નહીં તમારે એમ જવાનું એમ કહેવાનું કે આ રીંગણનું શાક છે ઈ કે હા ઓલું ઈ વતન રીંગણનું છે ઈ કે હા કેમ તમે ઈ હાવેથી પૂછે કેમ તમે રીંગણ નથી ખાતા તમારે કહેવાનું નહીં તો જ તમને ઈ આપશે. હવે એ પૂછે કે 2 રીંગણના શાક જ છે કેમ થાય તો તમારે એમ નહીં કે નાખી દો એમ નહીં કહેવાનું. જો તમે એમ કહો નાખી દો હાલશે એમ તો તમને ટમેટાનું શાક નહીં મળે. તમારે એમ જ કહેવાનું કે હું ખાતો જ નથી એટલે તમારે લેવાનું જ નહીં તો જ તમને ટમેટાનું શાક એવી આપશે. સિસ્ટમ છે એમ ને. હા એવી system. સરસ. કારણ કે એમાં એવું છે રીંગણનું શાક જે ઘણાને ભાવતું ન હોય બરોબર માને જ નથી ભાવતું. એટલે મોસ્ટ બધા શું કરે સેવ ટમેટાનું શાક લેવા પણ એમાં એવું હોય કે જો સારું શાક બન્યું હોય ને આખા રીંગણાનું શાક ને પ્રોગ્રામનું શાક હોય ને તો મજા આવે. પણ એમાંય જો કે રીંગણું ન ખાવું રીંગણ ભાવે હું ગ્રેવી ને એવું મજા આવે ખાવાની. ગ્રેવી સારી સેવ ટમેટાનું શાક જ માગ્યું મેં તો રીંગણનું શાક બોળી બોળી એમ સારું છે રીંગણાનું શાક ગ્રેવી વાળું છે. આમે પ્રોગ્રામમાં હોય ને પ્રોગ્રામ એટલે આખા રીંગણાનું શાક હોય અને ગ્રેવી વાળું હોય ને એટલે ગ્રેવી ખાવાની મજા આવે. એમાં સોળીને બહુ મજા આવે. ખાઈ લીધું મેં કઈ ન કીધું ટમેટાનું આપો સેવ ટમેટાનું શાક આપો એમ અને આવું બધું છે. અને આજે રજાનો દિવસ હતો પણ આજે બોરિંગ દિવસ જેવું જ થયું. મેં આજ તો થોડી સારું લાગે છે જરાક બહાર ગયા આગળ એ હમણાં જ ઘડીક ને કે પેલા બપોરે ખબર છે ને મજા બગડી જ ગઈ હતી ને એમ. ત્યારે એમ જ થાય છે ક્યારે સારું થાય એમ ઘણા ખરા બિચારા એના માટે દવા લેવી પડે. દવા લઈ આવીશું કે ટાણે જતો ને બતાવું દવાઓ લઈ આવીશું પી લીધી છે તમ તારે મેં દવા કાંઈ નહીં સરસ લ્યો. તો કાંઈ નહીં ચાલો આપણે પેલા થોડી કોમેન્ટ લઈ લેવી. અને આજે હું વિચારતી હતી કે ગણપતિ આમ પધરાવા જાય એમ કેટલી ટ્રાફિક હોય ઠીક દરિયા કિનારે પધરાવા જાય કે માણસો ડૂબી જાય અમુક વધારે આગળ હોઈ જાય એમ તો એ બધા કેવા જાય એમ કા તમારે ઓલું આવી ગયું છે કેવી આપણે કેવી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા હતા. આપણે શરીરમાં કેમ કર્યું કે ભાઈ મોટું જબર ટબ હોય કે બાથટબ હોય એમાં પણ અત્યારે બધાને પબ્લિક ની બધાની માન્યતા અલગ અલગ છે. આજ હમણાં રીલ્સ જોતો હતો ને એમાં રીલ્સમાં એક રીલ આવ્યું ઇન્સ્ટાગ્રામમાં કે સર્જનહારનું વિસર્જન થાય છે એટલે મતલબમાં જેનું સર્જન છે એનો વિનાશ છે એવું સમજાવે કે ગણપતિ બાપા આવે છે એમ. પછી બીજું એમ કીધું કે વિદાય એટલે લઈ શકે ફરી મળશું એ એક આશાથી ફરીથી વિદાય લઈ છે. એટલે કે એમ કદાચ કોઈ વ્યક્તિ વહી જાય તો એના ઓલાથી ઓલું નથી થતું એમ ફરીથી ઓલું થાય જ એમ. એટલે કાંઈક ને કાંઈક ઓલો શું કહેવાય કે મોટી ઓલો શું કે સંદેશો લઈને આવે છે પણ એ સંદેશો પબ્લિકને સમજવાનો છે. એન્ટરટેનમેન્ટ થઈ ગયું એમ. કે ભાઈ રાસ લે ગરબા લે ડિસ્કો દાંડિયા કરે હવે આપણે સોસાયટીમાં બધું વિસર્જનનો પ્રોગ્રામ થઈ ગયો તોય બધું રાસ ગરબા ડિસ્કો ને એવું બધું શરૂ કર્યું હતું
એટલે એમ એક પ્રકારનો એન્ટરટેનમેન્ટ મોજ થઈ ગયો છે શીખવાની વસ્તુ. અમુક રીલ્સ કેવી ગણપતિ બાપાને આઈ અને પાછા એમની એ બધું ઘા તો કરીને નાખે બોલો. હવે લાવે ત્યારે કેટલું પ્રેમથી લાવતા હોય એનું ઘા કેમ કરીએ કે આપણે ટપમાં નાખવા તો વિચાર કરવો હોય તોય કેવું પ્રેમથી આપણે આમ 3 વાર કર્યું કેવું વ્યવસ્થિત છે ડાયરેક્ટ ઘા. આટલી મોજ શો કરે તોય પાછા બગડતા સલટી બોલતી હોય. હવે ક્યાંક ને ક્યાંક ડખા શરૂ જ હોય. આજે મેં કંઈક સાંભળ્યું નાના મોટો કંઈક ડખો થયો હોય છે એવું બધું એમ. હા એ તો બધું રહેવાનું છે, એ કઈ બહુ ટેન્શન વાળી વાત નથી. પણ ભગવાનનું એમ છે કે મેં 2-3 ડ્રેસ જોઈ હતી ને એમાં ઉપરથી ભગવાન પાણીમાં ઘા કરી દે એ રીતે વિસર્જન કરે એમ. તો આપણે વસ્તુને ઘા નથી કરતા ને એ ડાયરેક્ટ ભગવાનનો ઘા કરી દે છે. વિચાર કરો તમે. બધે એક બહુ ઓલું કે બધા મોઢે તો સારી સારી વાત કરતા. એની એક હમણાં જસ્ટ એક રીલ્સ જોઈ હતી. ઓલા કાર્ટૂન બનાવેલા હતા કે શંકર પાર્વતી બેઠા હોય એટલે ગણપતિ બાપા આવે, હાથમાં પાટો હોય, ફેક્સર આપણે બાંધી કેમ ઓલું કરીને આવે એટલે પાર્વતી પૂછે એમ કેમ કે હું છું બેટા એમ. એટલે ગણપતિ રોતા રોતા કહે કે મને આમ પુલ ઉપરથી આમ ઘા કર્યો ને એનો વિડીયો બતાવે. એટલે મને વાગી ગયું ગણપતિ બાપા કે મને વાગી ગયું કે મને બધા ઘા કર્યો એ કે કોઈ મને શાંતિ જ ન ઓલો વિસર્જન કર્યું એમ. તો આવું બધું છે ગણપતિ બાપાને વાગી જાય એમ. વાગી જાય ને બિચારા ગમે આમ ઘા કરી દે એટલે વાગે તો નહીં. એવું બધું છે શું કરો નહીં ગણપતિ બાપા મારો ઉમેડી ના ના હવે રોતી નથી હવે તો કાંઈ નહીં. ગણપતિ બાપા આવતા વર્ષે ફરીથી આપણે આવશે અને આ વખતે આપણે મોટા ગણપતિ બનાવશું. ના ના આપણે નાના ગણપતિ બનાવવા છે, આપણે કાંઈ મોટા ગણપતિ બનાવવા નથી. નાના ગણપતિ મસ્ત ક્યુટ લાગે, મજા આવે, સરસ. મોટા ગણપતિ કરતા ને પધરાવામાં એમ હેલું પડે એ નાના ટબમાં પધરાવી દીધો એ સારું પડે એમ. સરસ. આવું બધું છે કેમ એટલે બધી નિંદર આવે? જમવા જવાનું તમારે બાકી છે હજી. જમવા જવાનું હવે બાકી જમી છે લીધું છે પણ હવે આમ તબિયત સારી નથી ને એટલે આમ નીંદર આવે એમ થાય ભૂઈ જવું સાચી છે. વાત છે. મને એટલે માથું દુખે છે, આમ શરદીનું માથું દુખે. પવન સારો છે શેરીમાં, ઠંડો પવન છે અત્યારે. સાંદાવામાં છે ચંદ્ર બહુ મસ્ત દેખાય છે આજે. કાલ તો એનથી વધારે દેખાય. કાંઈ નહીં વ્યુઅરને બતાવી દે સાંદામાં બતાવ્યો પછી. આપણે ફોનમાં તો એટલું બધું સારું ન આવે ને એના માટે આપણે આઈફોન લેવો પડે તો સારું આવે. કાંઈ ના હાલો આગળ કોમેન્ટ લ્યો આપણે. હે ગણપતિ બાપા મને એનો આઈફોન લઈ દે તમને પ્રાર્થના કરું છું. ના ના ભાઈ મને કઈ એટલો આઈફોનનો શોખ નથી, આ મજાકની વાત હતી. લઈ દે તો તોય મને છે ને યુઝ કરતા જ નથી ફાવતો. મારે સંદીપનો ફોન હતો ને ત્યાં, સંદીપનો ફોન નીકળી ગયો ને કે તારે વાપરો આઈફોનનો તો ના જ પાડતી કીધું મને છે ને એન્ડ્રોઈડ લઈ જાય પણ મને આઈફોન આપણને નહીં ફાવે. મને ગમે જ નહીં આઈફોન, એપલ કા ફોન ગમતો જ નથી. એન્ડ્રોઈડ જિંદાબાદ. 100. તો જો રોનકને તો છે ને જમવાનો ફોન આવી જશે, ફટાફટ જવાનું છે તો આપણે ફટાફટ કોમેન્ટ લઈ લેવી. તો વર્ષા જડવાણી કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માસીએ બહુ મસ્ત ભજન ગાયું છે રાધિકાબેન. થેન્ક યુ વર્ષાબેન. રિધિ તળાવિયા કહે છે જય શ્રી કૃષ્ણ રાધિકાબેન, મને આવડે છે રોટલા બનાવતા. સારું કહેવાય, હું પણ એક દિવસ જરૂર ટ્રાય કરીશ. આપણે રાધિકા પાસે બનાવવાના શીખવાડવાના છે એને. ના હું શીખીશ. પછી ફતેહમાં લક્ષ્મીધાર કહે છે રાધિકાબેન કેમ છે હવે તમારી તબિયત? હજી આજે સારી જ છે. આજે જ બપોર પછી અમારે તાજું થોડુંક બગડી ગઈ હતી મજા એટલે દવા લેવી પડી. ખબર નથી સારો જોયું છે પણ બપોર પછી ખબર નહીં અચાનક આમ ટાઢ અને તાવ આવી જાય છે. પછી અરુણાબેન મુંગાલા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પછી કૃષ્ણા સોનેરા કહે છે થાળી બહુ મસ્ત બનાવી છે. થેન્ક યુ કૃષ્ણાબેન. ફતેમા લક્ષ્મી ધાર કહે છે હાય માસી રાધિકાબેન, માસી બહુ મસ્ત ભજન ગાયું. થેન્ક યુ. તો ફતેમા લક્ષ્મી ધાર કહે છે દવા લઈ લ્યો જલ્દી સારું થઈ જશે રાધિકાબેન. તો જો આપણે દવા તો લઈ લીધી છે આજે. હા જસ્ટ લઈ આવ્યા છે તાજા હવે મને લાગે છે સારું થઈ જશે. ફતેમા લક્ષ્મી ધાર કહે છે ભૂંગળા બટેટા ખાઈ લ્યો એટલે સારું થઈ જાય. ભૂંગળા બટેટા ખાવા છે પણ એક દી આપણે ઘરે બનાવી હમણાં કાલે કા પરમ દિવસે જ બનાવી મજા આવે. જોઈએ ચાલો ક્યારે બનાવીએ છીએ. પ્રિયા અઘેરા કહે છે કેમ છે તબિયત રાધિકા દીદી? મારે પણ એવું જ છે. ભાદરવા મંથમાં વધુ બીમાર પડે બધા. માસીને ડ્રેસ સરસ લાગે, ડેઈલી પહેરો, મને આવડે રોટલો પણ અમે નથી ખાતા બહુ. ઓકે તો પ્રિયા ઘેરાબેનને રોટલો બનાવતા આવડે સરસ કહેવાય. હું ટ્રાય કરું, મારે બનાવવાનો છે. અને હા હવે અમારી તબિયતમાં થોડો ઘણો સુધારો આવી જાય છે. કુંજલ ચૌહાણ કહે છે રાધિકાબેન તમે લાઈવો સર્ટીરીજેન ટેબ્લેટ લઈ લ્યો સવાર સાંજ શરદી માટે. હવે ડોક્ટરે આપી છે કંઈક દવા, હવે નામ તો આપણે ખબર ન હોય પણ એ દવા લેવી છે એટલે સારું થઈ જાય. બાકી કુંજલ ચૌહાણને કહેવાનું, કુંજન ચૌહાણને તમે ડોક્ટર છો? હા હું એ જ કહેવાનું મેં ડોક્ટર છે કે એટલે મેડિસિન નામ પાછું લખ્યું છે લાઈવો સર્ટીરીજેન ટેબ્લેટ.
જ્યાં છે ને એટલી જ કોમેન્ટ હતી, આવી રીતના તમે સપોર્ટ કરતા રહ્યો, કોમેન્ટ કરતા રહ્યો, અને આજના વિડીયોમાં કંઈક બોલવા હમણાં બે ત્રણ- હોય તો હા પણ ભાઈ. કરી દેજો, કારણ કે આમાં છે ને હવે 2-3 દિવસથી વ્લોગ આવા શું કહેવાય ઇન્ટરેસ્ટિંગ નથી આવતા એમ. એવું લાગતું છે કે 2-3 દિવસથી vlog ઇન્ટરેસ્ટિંગ નથી આવતા, પણ એના માટે સોરી, કારણ કે એવું મજા નથી ને આમ લેવાનું મન ન થાય કે ભાઈ આપણે વિડીયો લેવો છે એમ. તો એ અમે થોડો ટ્રાય કરીએ છીએ, અને જો આપણે સારું થઈ જાય ત્યારે મસ્ત મસ્ત વિડીયો બનાવશું. અને બસ જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.